Good morning, friends. Today we will see subject Office Automation, BBA semester 1. In last lecture, we have seen generation of computer and analog computer. What is analog computer? It is run on frequency or analog signal. Now today we will see digital computer. What is digital computer? Digital computer works with number and represented by the digits, that is 0 and 1. digital computer છે એ શેના દ્વારા ચાલશે તો કે ડિજિટલ સિગ્નલ દ્વારા. એ કેવા હશે? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આ રીતના ડિજિટલ સિગ્નલ હશે. આ 0 છે, 1 છે, 0 છે, 1 છે. તો ડિજિટલ કોમ્પ્યુટર છે એ ન્યુમરિકથી ચાલશે 0 અને 1. એ બે જ ડિજિટને રેકોગ્નાઇઝ કરશે, દેટ ઇઝ 0 એન્ડ 1. બરાબર છે. આ ડિજિટલ કોમ્પ્યુટર્સ છે તો એના અલગ અલગ ટાઈપ્સ છે જે આપણે જોવાના છે. પહેલું છે એમાં મિની કોમ્પ્યુટર્સ. Mini computer is much larger than microcomputer, and it has much more storage capacity than microcomputer. Mini computer word evolved in 1970 to describe the computer developed by using the microchip. Okay, mini computer છે એ 1970 માં ઇવોલ્વ થયો વર્ડ્સ, અને by using the microchip a computer develop કરવામાં આવ્યા હતા. There are replaced by fourth generation computer that use more advanced version of microprocessor technology. કે મિની કોમ્પ્યુટર્સ છે તો એમાં માઇક્રોપ્રોસેસર ટેકનોલોજીનો યુઝ થતો હતો. બરાબર છે. એણે જે ફોર્થ જનરેશન કોમ્પ્યુટર હતા એને રિપ્લેસ કર્યા હતા. એન્ડ they were referred as a server. કે સ્કૂલ છે, હોસ્પિટલ છે, કે એ બધી જગ્યાએ એઝ અ સર્વર તરીકે મિની કોમ્પ્યુટરનો યુઝ થાય છે, કે જે માઇક્રો કોમ્પ્યુટર કરતાં એની કેપેસિટી થોડીક વધારે હોય છે. બરાબર છે. તો દેટ ઇઝ મિની કોમ્પ્યુટર, જે સર્વર તરીકે રિફર થતા હોય છે. તેના આવશે માઇક્રો કોમ્પ્યુટર. માઇક્રો કોમ્પ્યુટર હેઝ એ લેસ સ્ટોરેજ ડિવાઇસ, લેસ પ્રોસેસિંગ પાવર. Whatever the laptop, desktop we are using, that are microcomputers. We can accommodate it into the study table. We can port it from one place to another place. But the storage capacity and processing power was less than mini computer, mainframe computer. After the launch of IBM personal computer, the term personal computer become popular for consumer friendly microcomputer. કે આ જે માઇક્રો કોમ્પ્યુટર છે એને પર્સનલ કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. કે IBM છે એણે ફર્સ્ટ પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કર્યું, પછી એ ટર્મ્સ છે એ પોપ્યુલર થઈ ગઈ હતી. It is slow and relatively less storage capacity as compared to mini computer or mainframe computer. Various types of microcomputers were there, that is desktop, laptop, tablet, smartphone. These are all fall into the mini microcomputer category. Then next is mainframe computer. Mainframe computer is big in size as compared to mini computer and microcomputer. The capacity to process is much larger than mini computer and microcomputer. It is capable of storing an enormous amount of information and performing many tasks simultaneously. It can perform many tasks simultaneously. Means કે એક કરતાં વધારે કામ છે એ એક સાથે કરી શકશે. જ્યારે કોઈ પણ મોટું કામ કરવાનું હોય છે then mainframe computer નો યુઝ થાય છે. They can communicate with
many users at the same time and very expensive. કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ એક સાથે ઘણા બધા યુઝર્સ સાથે કોમ્યુનિકેટ કરી શકશે એઝ વેલ એઝ ઇટ ઇઝ અ વેરી એક્સપેન્સિવ, કે ખર્ચાળ પણ વધુ હશે. ધ સ્પીડ ઓફ ધ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર ઇઝ એક્સપ્રેસ ઇન મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ, કે મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ પર સેકન્ડ એ પ્રોસેસ કરી શકશે. they are used by large organization or companies for bulk data processing. કે ભાઈ કોઈ પણ લાર્જ ઓર્ગેનાઇઝેશન છે કે એના દ્વારા એ કોમ્પ્યુટરને યુઝ કરવામાં આવશે, અને શેના માટે? કે ભાઈ બલ્ક ડેટા, કે જાજો બધો ડેટા હશે તો એ ડેટાને પ્રોસેસ કરવા માટે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ થશે. જેવું કે લાર્જ બિઝનેસ છે, ગવર્મેન્ટ એજન્સી છે, બેંક છે, યુનિવર્સિટી છે, બરાબર છે, તો એ લોકો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ કરતા હશે જનરલી. ધેન સુપર કોમ્પ્યુટર, કે સુપર કોમ્પ્યુટર છે એની સ્પીડ છે એ બધા કરતાં વધારે હશે, હાઈએસ્ટ સ્પીડ, કે બિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ છે એ પર સેકન્ડ છે એ એક્ઝિક્યુટ કરી શકતું હશે, કે પ્રોસેસ કરી શકશે. સુપર કોમ્પ્યુટર છે ઇટ ઇઝ લાર્જર ઇન સાઇઝ, કે એ પર્ટિક્યુલર એક રૂમની સ્પેસ છે એ ઓક્યુપાય કરશે. સુપર કોમ્પ્યુટર ઇઝ બિગ, પાવરફુલ, કેપેસિટી ઓફ ડુઈંગ વેરી સ્પીડી કેલ્ક્યુલેશન, કે સુપર કોમ્પ્યુટર છે એ બિગ હશે, larger capacity of processing. They are largest and more powerful computer. They often occupy entire room and process trillions of instruction, કે trillions of instruction છે એ પ્રોસેસ કરશે અને પર્ટિક્યુલર રૂમની એક સાઇઝ છે એ રોકશે. They are very expensive and engaged for special application that require huge amount of mathematical calculation. કે ભાઈ સુપર કોમ્પ્યુટરનો યુઝ ક્યાં થશે? કે ટ્રિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ છે એ એક્ઝિક્યુટ કરશે. ધેન રિક્વાયર્ડ લાર્જ અમાઉન્ટ ઓફ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, કે આપણે સુપર કોમ્પ્યુટરનું એક્ઝામ્પલ લઈએ તો ઇન્ડિયા એવું કન્ટ્રી છે કે જેની પાસે સુપર કોમ્પ્યુટર છે, કે દુનિયામાં અમુક કન્ટ્રી જેવા છે કે જેની પાસે સુપર કોમ્પ્યુટર છે. તો સુપર કોમ્પ્યુટરનો ક્યાં યુઝ થાય? તો આપણે જોઈએ કે સેટેલાઇટ દ્વારા જે પણ વેધર રિલેટેડ ફોટોગ્રાફ્સ અથવા પિક્ચર્સ મોકલવામાં આવે છે તો એને પ્રોસેસિંગ માટે સુપર કોમ્પ્યુટરનો યુઝ થતો હશે. એન્ડ ઇન્ડિયા હેઝ એ પરમ 8000, કે ઇન્ડિયા પાસે જે સુપર કોમ્પ્યુટર છે એનું નામ છે પરમ 8000. First supercomputer was built in 1990 and developed by Center for Development of Advanced Computing. કે આપણું જે સુપર કોમ્પ્યુટર છે ઇન્ડિયાનું એનું નામ છે પરમ 8000 અને એ 1990માં બનાવવામાં આવેલું હતું. કોણે? તો કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ દ્વારા. તેના આવશે હાઇબ્રિડ કોમ્પ્યુટર. તો હાઇબ્રિડ કોમ્પ્યુટર છે તો એમાં એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ બેનો યુઝ કરવામાં આવશે. તો એવું જે કોમ્પ્યુટર હોય એને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહી શકાશે. કે એનાલોગ કોમ્પોનન્ટ ઓફ કોમ્પ્યુટર હેન્ડલ ધ કોમ્પ્લેક્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, કે એનાલોગ કોમ્પોનન્ટ છે બરાબર છે એ શું કરશે? કે કોમ્પ્લેક્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે એને હેન્ડલ કરશે. એન્ડ digital component take care of logical and numerical operation in addition to serving the control for the system. કે એ શું કરશે ડિજિટલ કોમ્પોનન્ટ? તો કે ભાઈ લોજિકલ અને ન્યુમેરિકલ ઓપરેશન્સ છે એનું કંટ્રોલિંગ કરશે. તો આ થયા ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર, કે પહેલાં એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટર, 3 ટાઈપ્સના કોમ્પ્યુટર છે બરાબર. તો ડિજિટલ કોમ્પ્યુટરમાં મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને સુપર કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટર. મેઇન 3 પ્રકાર એનાલોગ, ડિજિટલ અને હાઇબ્રિડ. તો ડિજિટલ કોમ્પ્યુટર છે તો એમાં મિની, માઇક્રો, મેઇન ફ્રેમ અને સુપર કોમ્પ્યુટર બરાબર છે. હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ
મેમરી, ટાઈપ્સ ઓફ મેમરી, બરાબર છે. તો મેમરી કેને કહેવાય? તો કે ભાઈ સ્ટોરેજ કેપેસિટી ઓફ કોમ્પ્યુટર ધેટ ઇઝ કોલ્ડ મેમરી. કે ભાઈ કોમ્પ્યુટરની જે સ્ટોર કરવાની કે ડેટાને સંગ્રહ કરવાની જે કેપેસિટી છે તો એને મેમરી કહેવાશે. કે મેમરી એનેબલ કોમ્પ્યુટર ટુ સ્ટોર ડેટા, ઇન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફોર્મેશન. કે મેમરી છે તો એમાં શું આપણે કરી શકશું? તો કે ડેટા સ્ટોર કરી શકશું, ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરી શકશું, કે કોઈ પણ પ્રોગ્રામ સ્ટોર કરી શકશું. એન્ડ એ મેમરીમાંથી આપણે વેન એવર વી રિક્વાયર ધેટ ડેટા ફ્રોમ ધ મેમરી વી કેન રિકોલ ધેટ ડેટા ફ્રોમ ધેટ memory. Then types of the memory, that is primary memory and secondary memory. Primary memory is called internal memory also. Primary memory is called internal memory also. Then in the primary memory there is a various types, that is RAM, ROM, PROM, EPROM and EEPROM is there. And secondary memory, there is many types of secondary memory or many devices that are available for secondary memory. This internal memory that reside into the computer only. And primary memory, it is made up of integrated circuit. કે primary memory છે એ integrated circuit ની બનેલી હોય છે and has a fast capacity of processing than secondary memory. કે primary memory છે તો એનું પ્રોસેસિંગ છે એ ફાસ્ટર હશે કેના કરતાં? તો કે secondary memory કરતાં. તો આપણે પહેલું જોશું RAM. RAM stand for random access memory. રેમ છે એ શું છે? તો કે ભાઈ રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર છે. કે it is read and write memory of the computer because all the input and data are written and read on it by the computer. કે રેમ છે એ રીડ અને રાઇટ મેમરી છે કારણ કે કોમ્પ્યુટરના બધા ઇનપુટ અને ડેટા એની ઉપર રીડ કરવામાં આવશે અને રાઇટ કરવામાં આવશે. ઇટ ઇઝ રીડ એન્ડ રાઇટ રેન્ડમ વે. કે આ જે મેમરી છે રેમ, બરાબર છે, તો એની ઉપર જે ડેટા છે રીડ અને રાઇટ કરવામાં આવશે એ રેન્ડમ વેમાં, મીન્સ કે કોઈ એનું ફિક્સ ફોર્મેટ નહીં હોય. ધેન ઇન્ફોર્મેશન કેન બી રીડ ફ્રોમ એન્ડ રાઇટ રિટન ઓન ટુ ઇટ. કે ઇન્ફોર્મેશન છે એની ઉપરથી રીડ કરવામાં આવશે અને એની ઉપર રાઇટ પણ કરવામાં આવશે. રેમ સ્ટોર ધ ડેટા ધેટ યુઝર ઇઝ યુઝિંગ while working on the computer. કે રેમ ઉપર કેવો ડેટા સ્ટોર થશે? કે આપણે જ્યારે કરન્ટલી ડેટા ઉપર વર્ક કરીએ છીએ તો એવો ડેટા છે એ રેમ ઉપર સ્ટોર થશે. કે આપણે કોઈ પણ PDF રીડ કરીએ છીએ કે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓપન કરીએ છીએ તો એ બધો ડેટા છે એ રેમ ઉપર સ્ટોર થયેલો હશે. હવે કે વોટ એવર ધ ડેટા that reside on the RAM that can be erased whenever the computer is switch off. કે જ્યારે તમે કોઈ પણ ડેટા છે, બરાબર છે, એ રેમ ઉપર હશે. કે તમે જે ડોક્યુમેન્ટ રીડ કરો છો કે રાઇટ કરો છો, બરાબર છે, તો એ રેમ ઉપર હશે, બરાબર. તો એ ડેટા જ્યારે કોમ્પ્યુટર સ્વિચ ઓફ કરવામાં આવશે ત્યારે એ ડેટા બધો ઇરેઝ થઈ જશે. તો that is why it is called volatile or temporary memory. કે રેમ છે એ કેવી મેમરી છે? વોલેટાઇલ મેમરી. કે જ્યારે પાવર ઓફ કરવામાં આવે છે ત્યારે
तो कि एनी ऊपर जे डेटा रहेलो हशे ई डेटा छे ई बधो इरेज थई जशे एटला माटे एने वोलेटाइल और टेम्पररी मेमरी कहेवामां आवे छे। આપણે જોઈ શકીએ કે રેમ છે એ કેવા પ્રકારની હોય છે બરાબર। આપણે ચિત્રમાં જોઈ શકીએ કે આ પ્રકારની કંઈક રેમ હશે બરાબર છે કે આની ઉપર જે ડેટા રહેલો હશે એઝ ધ પાવર ગોઝ ઓર પાવર ઓફ ધ ડેટા વિલ બી ઇરેઝડ। ધેન નેક્સ્ટ આવશે રોમ કે રીડ ઓનલી મેમરી। It is a type of memory that only can be read. It cannot be write. The program into the ROM has been written by the manufacturer. Okay? ROM છે એની અંદરના જે પ્રોગ્રામ હશે એ મેન્યુફેક્ચરર દ્વારા રાઇટ કરવામાં આવેલા હશે અને એ શેના માટે તો કે જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય છે તો એના માટે જે બેઝિક પ્રોગ્રામ જરૂરી છે એ પ્રોગ્રામ છે એ રોમની અંદર રાઇટ કરવામાં આવેલા હશે। इट इज ए नॉन वोलेटाइल मीन्स के पावर ऑफ थशे तो पण एनी अंदर जो प्रोग्राम रहेलो छे रिसाइट थयेलो छे ई इरेज थशे नहीं। रोम इज परमानेंट स्टोरेज के भाई परमानेंट मेमरी के रोम छे एनी ऊपर जे प्रोग्राम छे ई परमानेंटली स्टोर थयेलो हशे। रोम इज इंटीग्रेटेड सर्किट इनसाइड द कंप्यूटर हैज़ अ स्पेशल प्रोग्राम के रोम है इंटीग्रेटेड सर्किट ये पण एक रेम जेवुं ज छे रेम जेवी ज छे इंटीग्रेटेड सर्किट अने एनी अंदर जे प्रोग्राम रहेलो हशे बराबर छे एक स्पेशल प्रोग्राम हशे। कंटेंट ऑफ द रोम कैन नॉट बी चेंज बाय द प्रोग्रामर और CPU। इट इज रिटन बाय द प्रोग्रामर मैन्युफेक्चरर एंड इट कैन ओनली बी रीड बाय द CPU के रोमनी अंदर जो प्रोग्राम रहेलो हशे ई कोईना द्वारा चेन्ज नहीं थाय कारण के जे मैन्युफेक्चर छे एना द्वारा डिफॉल्ट प्रोग्राम लॉन्च करेलो हशे बराबर छे तो ये प्रोग्राम जस्ट रीड करी शकाशे एने तमे चेन्ज करी शकशो नहीं। इट्स स्टोर इम्पोर्टेंट डेटा रिक्वायर्ड बाय द सिस्टम सच एज इंस्ट्रक्शन टू बूट अ कॉम्प्यूटर के रोमनी अंदर केवो प्रोग्राम रहेलो हशे तो कि भाई एनी अंदर अमुक इंस्ट्रक्शन रहेली हशे अमुक प्रोग्राम रहेला हशे शेना माटेना तो कि सिस्टम ने बूट करावा माटेना प्रोग्राम ने रहेला हशे। अने एनु डिजाइनिंग छे कि रोम छे एनु डिजाइनिंग स्पेशल परफॉर्मिंग के स्पेशल फंक्शन माटे ज करवामां आवेलुं छे दैट इज रीड ओनली मेमरी। देन नेक्स्ट आवशे PROM दैट इज प्रोग्रामेबल रीड ओनली मेमरी। ए पण रोमनो ज एक प्रकार है अने एनु नेक्स्ट वर्जन है प्रोग्रामेबल रीड ओनली मेमरी। जेम आपणे रोम है एने प्रोग्रामिंग नहोता करी सकता कि आपणे आपणो प्रोग्राम एंटर नहोता करी सकता सेम वे में प्रोग्रामेबल रीड ओनली मेमरी है तो यूजर कैन प्रोग्राम इनटू रीड ओनली मेमरी। PROM is like a ROM, but main features of this memory is that person can also write on this memory. के person है एनी ऊपर write करी सकते PROM नी ऊपर। Since the memory has a very little capacity, only very rare program are stored on this memory. के memory नी capacity है बहुत ओછી हशे जेथी कहीने कोक rare program ज तमे एनी ऊपर write करी सकशो के अमुक rare instruction ज तमे एनी ऊपर write करी सकशो। Then the program for calendar and clock as well as BIOS basic input and output system are preserved on this memory के भाई बेसिक क्लॉक है कैलेंडर है तो एना माटेनो प्रोग्राम है ये तमे एनी ऊपर राइट करी शकशो के इंस्ट्रक्शन राइट करी शकशो बराबर है। देन नेक्स्ट आवशे EPROM। EPROM है ए पण एक PROM नो ज प्रकार है दैट इज इरेजेबल प्रोग्रामेबल रीड ओनली मेमरी के
પીરોમ હતું તો એ પ્રોગ્રામેબલ હતું કે એકવાર તમે એમાં પ્રોગ્રામ છે એ ફિટ કરી શકો, પછી એને ઇરેઝ ન કરી શકો. પણ નેક્સ્ટ જે રોમ ઇવોલ્વ થઈ ધેટ ઇઝ EPROM, ધેટ ઇઝ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, કે જેને તમે ઇરેઝ કરી શકો. એમાં જે પણ ઇન્સ્ટ્રક્શન કે જે પ્રોગ્રામ છે એને આપણે ઇરેઝ કરી શકીએ અથવા મિટાવી શકીએ છીએ અને આપણે નવો પ્રોગ્રામ છે એન્ટર કરી શકીએ છીએ. EPROM provides with facility to create program as well as to write fresh program, કે એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે કે ક્રિએટ પ્રોગ્રામ કરી શકો અને નવો પ્રોગ્રામ પણ રાઇટ કરી શકો. યુઝિંગ ધીસ ફેસિલિટી one can amend the program of this memory to preserve any program on this memory and if space is not sufficient then any useless program can be erased and required space can be created. તો તમારે કોઈ પણ નવો પ્રોગ્રામ છે એ EPROM ઉપર લોડ કરવો છે અને સ્પેસ સફિશિયન્ટ નથી તો તમે કોઈ પણ ઓલ્ડ પ્રોગ્રામ છે એને ઇરેઝ કરી અને તમે નવો પ્રોગ્રામ છે એ રાઇટ ડાઉન કરી શકો. To create the content of this memory, the ultraviolet rays are used, which are obtained by equipment called IC, Integrated Circuit Programmer. કે ભાઈ EPROM છે બરાબર, તો એની અંદર કોઈ પણ પ્રોગ્રામ છે એ તમારે ફિટ કરવો હોય અને કોઈ પણ પ્રોગ્રામ ઇરેઝ કરવો છે તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ બરાબર એની મદદથી અલ્ટ્રાવાયોલેટ રેઝની મદદથી એમાં પ્રોગ્રામ છે એ ફિટ થશે કે ઇરેઝ થશે બરાબર છે. તો આ તો થયો એક પ્રકાર રોમનો. તેના આવશે EEPROM. EEPROM મીન્સ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે આપણે જોયું કે EPROM છે બરાબર છે, તો એમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને અલ્ટ્રાવાયોલેટ રેઝની મદદથી તમે કોઈ પણ પ્રોગ્રામ છે ને ઇરેઝ કરી શકતા હતા કે નવો પ્રોગ્રામ છે રાઇટ ડાઉન કરી શકતા હતા બરાબર છે. તો હવે EPROM છે બરાબર, તો એના માટે તમારે કોઈ પણ અલ્ટ્રાવાયોલેટ રેઝની જરૂર પડતી નથી. એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે એની મદદથી જ તમે કોઈ પણ પ્રોગ્રામ છે એને ઇરેઝ કરી અને રાઇટ કરી શકો છો અથવા પ્રોગ્રામ એન્ટર કરી શકો છો. It is a most flexible ROM and now commonly used for holding BIOS program. કે ભાઈ EPROM છે બરાબર છે, એનો યુઝ ક્યાં થાય છે તો કે ભાઈ BIOS પ્રોગ્રામિંગમાં, કે BIOSનું પ્રોગ્રામિંગ તમે કરી શકો છો બરાબર. એ પણ ઇલેક્ટ્રોનિક સિગ્નલની, એના માટે તમારે કોઈ અલ્ટ્રાવાયોલેટ રેઝની જરૂર પડતી નથી. EPROM is the same as the EEPROM is the same as the EPROM but only differ in the process of erasing. કે EEPROM છે એ EPROM જેવી જ છે પણ એની જે પ્રોસેસ છે પ્રોગ્રામને ઇરેઝ કરવાની એ જ એક ડિફર થાય છે. This memory is electrically erased, therefore IC programmer not required and this can be erased by the computer itself which require electrical signal. કે EEPROM છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી છે બરાબર છે, તો એના માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટની રિક્વાયરમેન્ટ નથી રહેતી કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ પ્રોગ્રામિંગની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એના દ્વારા જ એને તમે ઇરેઝ કરી શકો છો, એટલા માટે એ ફ્લેક્સિબલ કહી શકાય બરાબર છે. તો આ તો થયા પ્રકાર પ્રાઇમરી મેમરીના બરાબર છે, રેમ, રોમ, PROM, EPROM અને EEPROM. બરાબર છે. રેમ છે એ રેન્ડમ એક્સેસ મેમરી, રોમ છે એ રીડ ઓનલી મેમરી, PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ મેમરી અને EEPROM ધેટ ઇઝ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ મેમરી બરાબર. આ બધું શું છે ઇન્ટરનલ મેમરી છે. રેમ છે એ ટેમ્પરરી મેમરી છે, જ્યારે રોમ, PROM, EPROM
EEPROM એ બધું નોન વોલેટાઇલ છે, વેલીઝ રેમ છે એ વોલેટાઇલ મેમરી. કારણ કે રેમ છે એની ઉપર જે પણ પ્રોગ્રામ લોડ થયેલો હશે કે જે વસ્તુ રહેલી હશે એ બધી વસ્તુ પાવર ઓફ કરતાં ઇરેઝ થઈ જશે. વેરેઝ રોમ છે, પીરોમ છે, EPROM છે કે EEPROM છે એની ઉપર જે પણ પ્રોગ્રામ રહેલા હશે, બરાબર છે, એ પ્રોગ્રામ પાવર ઓફ કરશો તો પણ એમનેમ રિસાઇડ કરેલા રહેશે અથવા ત્યાં સ્ટેબલ રહેશે, બરાબર છે. તો રેમ છે એ ટેમ્પરરી મેમરી છે, વેરેઝ રોમ, પીરોમ, EPROM એ બધી પરમેનન્ટ મેમરી, કારણ કે એની ઉપર જે પ્રોગ્રામ રહેલા હશે એ ક્યાંય પાવર ઓફ કરતા જશે નહીં. વેરેઝ રેમ અને રોમ કે રેમની અંદર જે કરંટ વર્કિંગ પ્રોગ્રામ હશે એ રિસાઇડ થયેલા હશે અને રોમ, પીરોમ, EPROM અને EEPROM ની અંદર જે સિસ્ટમને બૂટ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન અથવા પ્રોગ્રામ છે એ રહેલા હશે, બરાબર છે. તો આ વાત થઈ આપણી મેમરીની, બરાબર છે. હવે નેક્સ્ટ આવશે સેકન્ડરી ઓર એક્સટર્નલ memory that we will see in next lecture. Okay, thank you.